શ્રી બાળ મુકુંદ હનુમાન દાદાની જય। બધા મિત્રોને જય સિયારામ। આજે અમે પાછા કેશવનગરમાં અમારી બીજી સેવા છે। એક ગરીબ દાદા છે જેને દેખાતું ઓછું છે, તો અમે એને કીટ આપવાની છે। આ કીટ અમારી ઘરે, તો ચાલો અમે દેવા જઈએ। હા દેખાતું જ નથી કાંઈ નહીં। હા ચલો છે જમવાનું ની બનાવી ગયા ને છે આ છોકરીને તમે કોણ એમાં? અમે પડખે રહી છીએ। એવું છે દાદા, કેમ છો? મજામાં? જ્યુસ દાદા? એવું છે આંખમાં તકલીફ છે? આવ દેખાતું જ નથી। એવું છે તો અમે દાદાને રાશનની કીટ આવે ને જે ટોટલી વસ્તુ એને તમે આમ બધા ગ્રુપ વાળા છોકરા છે જમવાનું ને એવું બનાવી એકસો છોકરા બનાવી દેશે ને તમને? હા ખાવાનું બનાવી બરોબર। ભાઈ બીજી કઈ જરૂરિયાત હોય તો કેજો અમને। તમને છે બીજું કઈ જોતું છે? બીજું કામ કલુડા બગડા હોય તો કઈ આને માથે નાખવાનું કાક। હા હા તાલપત્રી ને એવું બધું એવું કાક આવશે થઈ જશે, બધું થઈ જશે। કપડાનું ને તાલપત્રી નું થઈ જાય। બીજું ખાવાનું તો દિવસ તો હા પછી બોલો બીજું બોલો। ભલે તો ગમે ત્યાં પેલું મોડું કંઈક રહેવાનું કરી દેજે મને બીજું ભલે ઓવડી થાય। હા હા બરાબર। હાલો એમ અમારા છોકરાઓને મસ્ત આશીર્વાદ આપો। હાલો અમે આગળ જાવી દાદાની દયાથી। હા બધા પગે લાગો। જય કેટલા ટાઈમ થી નથી દેખાતું? હા દેખાતું કેટલા ટાઈમ? 7 વર્ષ તો કેટલું 8 વર્ષથી છે। માતાજી માખી રહી ગઈ ઓલી માતાજી બરોબર મોટા માતાજી હોય ને તારે માતાજી નીકળે ને તમે તકલીફ એવી થઈ જાય। મોટા માતાજી નીકળે ન કાઢતા કર। હા 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 એ મોટા માતાજી પછી કોઈ વાંચો પડ્યો હોય ને બરોબર। હાલો ભાઈ ભાગી ગયો ભાઈ બીજા કોઈ આ સોસાયટીમાં છે શ્રી બાળ મુકુંદ હનુમાન દાદાની જય। બધા મિત્રોને મારા જય સિયારામ। અત્યારે અમે કેશવનગરમાં નાનકડી સેવા કરીને આવે છે। જે દાદા અંધ હતા તેમને 7 વર્ષથી બતાતું નહોતું, એટલે અત્યારે તમે એક નાનકડી કીટ તમે વિડીયોમાં જોયું જ હશે। અમે એક નાનકડી કીટ આપીને આવ્યા છીએ। તે દાદાની ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી હતી, એટલે અમે જરૂરિયાતમંદ લોકોને અમે